અંબાજી મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લહાવો લીધો છે। પગપાળા ચાલી અને ભક્તો સંઘો અંબાજી પહોંચી ગયા છે। મંદિરમાં દર્શન માટે લાંબી કતાર પણ ભક્તોની જોવા મળી રહી છે। મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે। ખાસ કરી વડોદરા અને આણંદના સંઘો પણ આજે અંબાજી ખાતે પહોંચી ગયા છે। શું લાગી રહ્યું છે? બહુ જ મજા આવી રહી છે, બહુ આનંદ થઈ રહ્યો છે, બહુ મજા આવી રહી છે ભાદરવીમાં મેળામાં। કેવો ભાવ ચાચર ચોકમાં ગરબા રમીને? બહુ મસ્ત ફિલિંગ આવે છે અમને ચાચર ચોકમાં ગરબા રમીને। તમે ક્યાંથી આવ્યા છો? સિમલવાડા, રાજસ્થાન। બરોબર। અને ચાચર ચોકમાં ગરબા રમી માતાજીના દર્શન કરી કેવો લાવો, કેવો અનુભવ કરી રહ્યા છો? અદ્ભુત। દર વર્ષે આવો છો? દર વર્ષે। બરોબર। તો જોઈ શકાય છે કે એક પછી એક દૂર દૂરથી જે સંઘ અહીંયા પહોંચે છે અને માના દર્શન કરી ત્યારબાદ ચાચર ચોકમાં જે છે તે ગરબા રમે છે। ગરબા ઘૂમો છો ચાચર ચોકમાં અને માતાજીના દર્શન કર્યા, કેવું અનુભવી રહ્યા છો? અમને બહુ જ આનંદ થાય છે, દિલથી ગર્વ ફીલ થાય છે કે અહીંયા અમને ચાચર ચોકમાં ગરબા રમવાનો અનુભવ થયો। આજે મળવાનો બહુ સુખ થાય છે આજે અમને। કેટલા વર્ષથી આવો છો? અમે લાસ્ટ 3 વર્ષથી અહીંયા આવીએ છીએ। અમારા ગામના ગામ વલાદનો અહીંયા સંઘ આવે છે, ધજા ચડે છે, એટલે અમે લાસ્ટ 3 વર્ષથી મા પ્રત્યે કેવી આસ્થા છે? મા પ્રત્યે ખૂબ જ આસ્થા છે, દિલથી ખૂબ જ ભાવના છે મા પ્રત્યે। બરોબર। તો અહીંયા બીજા પણ ભક્ત છે। ચાચર ચોકમાં ગરબા રમો છો, માના દર્શન કર્યા, કેવી દિવ્ય અનુભૂતિ થઈ? સરસ। બરોબર। ક્યાંથી આવો છો? હવે ગીરમઠા। તમે, તમારું ભાવના શું, તમારી લાગણી શું? બહુ જ મજા આવી રહી છે। તો જોઈ શકાય છે કે અહીંયા દૂર દૂરથી જે પગપાળા ભક્તો આવે છે, ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે, એક ઉત્સાહનો માહોલ છે અને ગમે એટલા કિલોમીટર દૂર અહીંયા પગપાળા આવી અને જ્યારે ચાચર ચોકમાં પગ મૂકીએ આ દિવ્ય વાતાવરણમાં એક અદ્ભુત અનુભૂતિ થાય છે અને તમામનો થાક ઉતરી જાય છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિના રાજકોટ, સંદેશ ન્યૂઝ, અંબાજી।